જામનગરના રણજીત સાગર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે। વોકિંગ કરવા નીકળેલા એક યુવકને કાર ચાલકે અડફેટી લીધો। કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી યુવકને અડફેટી લીધો। યુવકને ગંભીર ઈજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે। સાબરકાંઠાના પ્રાંતિજ ટોલટેક્સ પાસે અકસ્માત, કન્ટેનર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો। તો પ્લાયવુડ ભરેલા કન્ટેનર પાછળ લોખંડના સળિયા ભરેલું ટ્રેલર ઘૂસ્યું હતું। ઘટના સ્થળે એકનું મોત, એક ઘાયલ છે। ફાયર ટીમ અને પોલીસ દ્વારા પતરા કાપી ભારે જહેમત બાદ મૃતદેહ બહાર નીકાળ્યો છે। પ્રાંતિજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ પણ હાથ ધરી છે। રાજ્યમાં ઠંડીમાં થશે આંશિક ઘટાડો। આગામી 48 કલાકમાં 3 થી 5 ડિગ્રી તાપમાન વધી શકે છે। તેજ પવનના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। 45 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદનું તાપમાન 14 ડિગ્રી નોંધાયું। નલિયાનું 7 ડિગ્રી અને સૌથી ઠંડુ નલિયા રહ્યું છે। આગામી 3 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની પણ શક્યતા છે। 29 जनवरी से लेकर 4 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगा क्षेत्रों में। और अभी जो मिनिमम जो लघुत्तम तापमान है इसमें ग्रेजुअल राइज रहेगा। अगले 48 घंटा तक 3 से 5 डिग्री सेंटीग्रेड बढ़ोत्तर होने का संभावना रहेगा। उसके आगे 3 दिन आपका फॉल रहेगा, मतलब कम होने का चांसेस रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। उस thereafter राइज बाई 2 से 3 डिग्री सेंटीग्रेड। अहमदाबाद का जो पूर्वानुमान है आज पार्टली क्लाउडी स्काई रहेगा। जो लघुत्तम तापमान है 14 डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान दिया गया है। अभी जो पवन का गति तेज होने के कारण स्टीप प्रेशर ग्रेडियंट है, इसके कारण पवन का स्पीड ज़्यादा रहेगा तटीय क्षेत्र में। अभी सबसे कम तापमान रिकॉर्ड हुआ है आज नलिया में 7 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 3.4 डिग्री सेंटीग्रेड नीचे है। अहमदाबाद में 12.8 डिग्री सेंटीग्रेड रिकॉर्ड हुआ है, जो सामान्य ही है इसकी। और गांधीनगर में रिकॉर्ड है 14.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 2.5 डिग्री सेंटीग्रेड ऊपर है। हिमाचल प्रदेशના કુલ્લુમાં ભારે હિમવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે। ગ્રામીણ વિસ્તારોમાં 90 થી વધુ રસ્તાઓ બંધ છે, જ્યારે કે 1000 થી વધુ વીજળી ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયા છે। જો કે જિલ્લા વહીવટીતંત્રએ ફરી કામગીરી શરૂ કરી છે। કુલ્લુ મનાલી હાઈવે પર રસ્તા પુનઃ શરૂ કરવાનું કામ ચાલી રહ્યું છે। બંજરથી જાલોરી જોડ સુધીનો રસ્તો પણ પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે। પ્રવાસીઓ અને સ્થાનિકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમના વાહનો કાળજીપૂર્વક ચલાવવા અપીલ કરી છે। बहुत बर्फ होने की वजह से हमारी काफी रोड्स अवरुद्ध हो गई थी। इलेक्ट्रिसिटी भी अफेक्टेड है। अभी मनाली में ऑलमोस्ट 700 DPRs अफेक्टेड है, लेकिन रिपेयर का काम चल रहा है। पूरे जिले में अबाउट 1000 DPRs अफेक्टेड है। हमारी अबाउट 96 रोड्स क्लोज्ड हैं, लेकिन जो मेन रोड्स हैं उनका कल रात से ही खोलने का काम चल रहा है। और क्योंकि इस बार थोड़ा स्नोई विंटरी मिक्स है, तो मेन रोड्स को हम काफी हद तक खोल पाए हैं। ચંબા જિલ્લામાં ભારે હિમવર્ષાના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે। હિમવર્ષાએ પ્રવાસનને વેગ આપ્યો છે, પરંતુ તેનાથી સામાન્ય લોકોની મુશ્કેલી પણ વધી છે। હિમવર્ષાના કારણે જિલ્લામાં કુલ 119 રસ્તા બંધ છે। જળશક્તિ વિભાગના આશરે 70 પીવાના પાણીના પ્રોજેક્ટ્સ પ્રભાવિત થયા, જ્યારે કે વીજળી વિભાગના 444 ટ્રાન્સફોર્મર બંધ છે। ચંબા પઠાણકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને તમામ પ્રકારના વાહનો માટે ફરી ખોલવામાં આવ્યો, પરંતુ હોળી અને જોટ રસ્તાઓ બંધ છે। ભારે હિમવર્ષાના કારણે ખજિયારથી ડેલહાઉસી સુધીનો વાહન વ્યવહાર પણ બંધ છે। સદનસીબે જિલ્લામાં ક્યાંયથી કોઈ મોટી જાનમાલનું નુકસાન નથી। હવામાન સાફ થયા પછી વહીવટીતંત્રએ રાહત અને પુનઃસ્થાપનના પ્રયાસો તીવ્ર બનાવ્યા છે। રસ્તા પુનઃસ્થાપિત કરવા માટે મશીનરી તૈનાત કરી છે। અસરગ્રસ્ત વિસ્તારોમાં કામકાજ પણ ચાલુ છે। આ તરફ હિમાચલ પ્રદેશના સિરમૌરમાં બરફ અને વરસાદના કારણે 28 રસ્તાઓ બંધ થઈ ગયા। તાજેતરમાં ભારે હિમવર્ષા વરસાદના કારણે સિરમૌર જિલ્લાના ઉપરના વિસ્તારોમાં जनजीवन सामान्य થયું નથી। હજી રસ્તાઓ બંધ થવાથી ઘણા વિસ્તારોમાં ટ્રાફિક ખોરવાઈ ગયો છે। વરસાદ બરફના કારણે જાહેર બાંધકામ વિભાગને પણ લાખો રૂપિયાનું નુકસાન છે। રસ્તાના પુનઃસ્થાપનનું કામ પણ ચાલી રહ્યું છે અને અંદાજે 24 રસ્તા પુનઃસ્થાપિત કરવામાં આવ્યા। બાકીના રસ્તાઓ પર મશીનરી તૈનાત છે, તેમને ટૂંક સમયમાં ફરીથી ખોલવાના પ્રયાસ ચાલી રહ્યા છે। લોકોને હિમવર્ષા દરમિયાન બિનજરૂરી મુસાફરી ટાળવા માટે સતત અપીલ કરાઈ રહી છે।
અમરેલીમાં એક સાથે 14 સિંહ દેખાયા છે. ધારીના જંગલકાંઠાના ગામમાં 14 સિંહોનું ટોળું વાઘાવડી ગામ નજીક આવી પહોંચ્યું હતું. તો 14 સિંહ એક સાથે દેખાયા છે. શિકારની શોધમાં નીકળેલા સિંહો ગામ તરફ આવતા નજરે પડ્યા છે. સિંહોના ટોળાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો કોણ કહે છે કે સિંહોના ટોળા ન હોય, પરંતુ અહીંયા એક સાથે 14 સિંહ જોવા મળ્યા છે. તો ધારીના જંગલકાંઠાના ગામોમાં 14 સિંહોનું ટોળું જોવા મળ્યું છે, જે ગામ તરફ જતું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે શિકારની શોધમાં રાત્રે તેઓ નીકળ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. ગામમાં પશુઓ હોય છે તો તેનો શિકાર કરવા માટે તેઓ જતા હોય તેમ લાગી રહ્યું છે. તો સિંહો સાથે સિંહણ અને સિંહ બાળ પણ તેની સાથે જોવા મળી રહ્યા છે. તો એક સાથે 14 સિંહો જોવા મળ્યા હતા. અમરેલીમાં ગામ તરફ જતા હોય વાઘાવડી ગામ નજીકના આ દ્રશ્યો છે, જ્યાં તેઓ શિકાર અર્થે જતા હોય તેમ લાગી રહ્યું છે. તો સિંહના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. એક સાથે 14 સિંહ જોવા મળ્યા છે. ધારીના જંગલકાંઠાના ગામના આ દ્રશ્યો છે. તો અમરેલીમાં છાશવારે સિંહો જોવા મળતા હોય છે, કારણ કે જંગલ વિસ્તાર નજીક આવેલો છે, જેના કારણે સિંહોની અવરજવર અહીં સામાન્ય છે. છાશવારે સિંહોના ટોળા દેખાતા હોય છે. ઘણી વખતે ગામમાં શિકાર માટે પણ આવી જતા હોય છે. ધારી, લાઠી આસપાસના જે વિસ્તારો છે ત્યાં સિંહોની અવરજવર સામાન્ય બની ગઈ છે, પરંતુ તેના કારણે ખેડૂતો, પશુપાલકોની ચિંતા વધેલી રહે છે. ગીર સોમનાથના ઉનામાં ખૂંખાર દીપડા સામે પિતા અને પુત્ર જંગે ચઢ્યા. ઉનામાં દીપડા અને પિતા પુત્ર વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો. પુત્રને બચાવવા પિતાએ દીપડાને મોતને ઘાટ ઉતાર્યો. પુત્રનો જીવ બચાવવા વૃદ્ધ પિતાએ સ્વ બચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતાર્યો. ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે ઘટના બની. ઓસરીમાં બેસેલા વૃદ્ધ પર દીપડાએ અચાનક હુમલો કર્યો. પિતાની ચીસ સાંભળી પુત્ર દોડી આવ્યો. દીપડાએ પુત્ર પર જીવલેણ હુમલો કર્યો તો ફરી પિતાએ પુત્રને બચાવવા માટે તેની સામે જ જંગે ચઢ્યા. ભાલા દાંતરડાથી દીપડા પર પ્રહાર કર્યો. લોહિયાળ જંગ બાદ ઘટના સ્થળે જ દીપડાનું મોત થયું. ઇજાગ્રસ્તોને પહેલા ઉનાની સરકારી, બાદમાં ખાનગી હોસ્પિટલ ખસેડ્યા. દીપડા સીધે મારા પપ્પાને પકડી લીધા. હાથને બાથને પકડે, ઓલું કરવાનું, રટકા મારવાનું. મારો પપ્પા આકલ મારી એટલે અમે જાગીને ડાયરેક્ટ હું બાળો ગયો છે. મારા પપ્પાને મેકીને મને સોટી ગયો. એવી રીતે હારી વાર લગી બાપ દીકરાને વારા પ્રતિવારાને પકડતો. પછી મારા પપ્પાના હાથમાં કંઈક લાકડી આવી ગઈ છે, એ મારી દીપડો પડી ગયો. જાગી ગયો એટલે હું ઊભો છો ત્યારે મારી સામે આવ્યો. સામે આવ્યો તો હું ઊભો છો એટલે મારું બાવડું પકડી દીધું. મેં છોકરાને હાથ કર્યો તો છોકરો આવ્યો તો મને મેકીને એને છૂટ્યો. એમાં હારી વાર હાલ્યું એકાબીજાને. હું પકડે, મને પકડે તો હું એને મેકાવું, એ મને મેકે તો મેકાવે.